GSSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કે જેમાં કોલ લેટર ડાઉનલોડ કરવાના શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે જે ભરતી અટકેલી હતી કે જેના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ થઈ ગઈ હતી પરંતુ કોલ લેટર ડાઉનલોડ થયા ન હતા તો તે કોલ લેટર ડાઉનલોડ હવે થાય છે તેનું નોટિફિકેશન પણ આવી ગયું છે. તો અમારી ચેનલમાં નવા હોય મિત્રો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી નવી જાણકારી તમારા સુધી મળતી રહે. તો આપણે જે વાત કરતા હતા સીધી ભરતી કે જે જાહેરાત ક્રમાંક હતો 142/2018-19 જે કે કાર્યાલય અધિક્ષકની હતી, 146/2018-19 કે જે લેબોરેટરી ટેકનિશિયનની હતી, 148/2018-19 જે માઇનસ સુપરવાઇઝરની હતી, 149/2018-19 કે જે ટેકનિકલ આસિસ્ટન્ટ હતી, 154/2018-19 જે એગ્રીકલ્ચર ઓવરસીયરની હતી, 155/2018-19 કે જે સિનિયર ફાર્માસિસ્ટની હતી, 157/2018-19 કે જે ગ્રંથપાલની હતી, 158/2018-19 ફિઝિયોથેરાપિસ્ટ અથવા તો ટ્યુટર કમ ફિઝિયોથેરાપિસ્ટની હતી, 182/2018-19 કે જે ચીફ ઓફિસરની હતી, 143/2018-19 જે કચેરી અધિક્ષક કાર્યાલય અધિક્ષક અધિક પદ 3ના બીજા તબક્કાની જે કોમ્પ્યુટર પ્રોફેશિયલ ટેસ્ટ ગાંધીનગર ખાતે યોજવા જઈ રહી છે કે જેની તારીખ 25/9/2020ના રોજ આ મંડળને દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેના કોલ લેટર પણ ડાઉનલોડ થાય છે. તો જે વેબસાઇટ તેની છે gssb.gujarat.government.in પર મૂકવામાં આવેલ છે અને આ વેબસાઇટ હું મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ જેથી કરીને તમે તેનાથી સરળતા રહે. આ જે કોમ્પ્યુટર ઓફિશિયલની ટેસ્ટ છે તે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વેબસાઇટ પર પણ મૂકી દીધેલ છે અને તેમાં ઉપર જઈને આ જાહેરાત સર્વના કોલ લેટર 9/10/2020ના રોજ બપોરના 14 કલાકથી જે 10 નંબરની છે ક્રમાંકની અરજી તો તે માટે 143/2017-18ના કોલ લેટર તારીખ 12/10/2020ના રોજ બપોરના 14 કલાકથી શરૂ કરશે. તે સમયની પરીક્ષા શરૂ થવાના સમય સુધી ડાઉનલોડ કરી શકાશે. તો જે દરેક પરીક્ષા માટેના કોલ લેટર નિયત સમય મર્યાદા હોય અને ડાઉનલોડ કરવાના હોય ઉમેદવારો તે આ મિત્રો ડાઉનલોડ કરી લે જેથી કરીને તેઓ પરીક્ષાના સમયમાં સુધી તે ડાઉનલોડ કરેલ કોલ લેટર જઈને પરીક્ષા આપી શકે. તો ઘણા સમયથી આપણે મિત્રો રાહ જોતા હતા અટકેલી ભરતી કે તેની જે પણ પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે તો તે બીજો તબક્કો બાકી હોય એની પરીક્ષા ક્યારે આવે તો બીજા તબક્કાની પરીક્ષાનું શિડ્યુલ જાહેર થઈ ગયું છે. જે પણ મિત્રો પ્રથમ તબક્કામાં પાસ થઈ ગયા હોય અને બીજા તબક્કાની પરીક્ષા બાકી હોય તો તે આ ડાઉનલોડ કરીને પરીક્ષા આપી શકશે. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું